આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થયો છે। દેવ ઉઠી એકાદશી બાદ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે। સરકારે 200 લોકોની જગ્યાએ 100 લોકોની મર્યાદામાં લગ્ન કરવા માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેથી મર્યાદિત સંખ્યામાં કેમ લગ્ન કરવા તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ સુરતના લંબે હનુમાન રોડ પર રહેતા પરિવારે પોતાના દીકરાના લગ્ન 20 લોકોની હાજરીમાં કરવાનું નક્કી કર્યું છે। બંને પક્ષે 8 લોકો હાજર રહેશે અને એ રીતે 20 લોકોની હાજરીમાં લગ્ન કરીને વર્તમાન સમયમાં પ્રસંગ કેમ ઉકેલવો તેનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। સ્થિતિને અનુરૂપ લગ્ન લંબે હનુમાન રોડ પર આવેલા જેબી ડાયમંડ સર્કલ પરની સેફી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ અને ઇન્દુબેન પટેલના પુત્ર વિરાટના લગ્ન 26મી નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે સીમાડા 4 રસ્તા BRTS જંકશન રામકથા રોડ હપાણી ફાર્મમાં પ્રવીણભાઈ નારાયણભાઈ રામાણીની દીકરી મિરલ સાથે નિર્ધાર્યા છે। લગ્ન અગાઉ બંને વેવાઈઓએ સ્થિતિને અનુરૂપ 20 લોકોની હાજરીમાં લગ્ન કરવાનું આયોજન કર્યું છે। ઇન્દુબેન પટેલે જણાવ્યું હતું કે અમે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી છે। સામાજિક આગેવાન હોવાથી અન્ય લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને બંને પક્ષના 8 લોકો હાજર રહેશે। ગોર મહારાજ અને કેમેરામેન સહિતના 20 લોકો સાથે લગ્ન કરવામાં આવશે। નવા દાખલો બેસાડ્યો છે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના કાનજીભાઈ ભાલાળાએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં ઓછા લોકો સાથે લગ્ન કેવી રીતે કરી શકાય તેનો આ બંને વેવાઈઓએ દાખલો બેસાડ્યો છે। સમાજ તરફથી અમે તેમને શુભેચ્છા અને અભિનંદન પાઠવીએ છીએ। અન્ય લોકોએ પણ આ લગ્નમાંથી શીખ લેવાની જરૂર છે। satyday.com સુરત। નામ ઇન્દુબેન। ક્યાં રહેવાનું? અમે સેફી સોસાયટી 49 નંબર। તમારા છોકરાનું લગ્ન છે, લગ્ન કેવી રીતના કરવાનું છે, કેવી વિધિ કરવાની? અમે લગ્ન કોરોનાનું ત્રીજું આપણે લોકડાઉન આવ્યું ને ત્યારે પછી અમે નક્કી કરેલું કે આપણે કોર્ટ મેરેજ કરી નાખશું। પછી થોડું છોકરાઓની ઈચ્છા હતી તો વિધિ કરવી હતી, તો કીધું કંઈ નહીં, આપણે 8 જણ આપણે છીએ, 8 જણ સામેવાળા છે, તો 16 જણા થઈને આપણે છોકરાઓના લગ્ન કરી નાખીએ। કઈ જગ્યાએ લગ્ન રાખેલા છે? લગ્ન રાખ્યા છે અમે હપાણી ફાર્મ, સીમાડા નાકા 4 રસ્તા। લગ્નમાં કેટલા જણ આવશે? 16 જણ। કન્યા પક્ષ 8 જણ, વર પક્ષ 8 જણ। બીજું શું કહેવા માંગો? બસ એટલે કહેવાનું એ હતું કે જો કોઈ પણને આવા સમયની અંદર આ રીતે નિર્ણય લે તો દરેક વ્યક્તિ માટે સારું છે અને આર્થિક અને સામાજિક બધી રીતે ફાયદો છે। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।